एक्टिवा पर ट्यूशन जती बे बहन पर माता पिता पुत्री सहित 4 लोकोए मार मारता वीडियो सामे आव्या। पिताए कारमांथी क्रिकेटનું બેટ કાઢી પુત્રીને આપીને બંને યુવતીને માર મારવા ઉશ્કેર્યાની ફરિયાદ। અંકલેશ્વરમાં 2 યુવતીઓ પર જાહેર રસ્તા પર હુમલો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જતા માર્ગો પર કાર રોકી 4 વ્યક્તિઓએ યુવતીનો સાથે મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે। ફરિયાદી મુકેશ સિંહ મલખાન સિંહ સેંગરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 2 દીકરીઓ સંસ્કૃતિ અને આકૃતિ एक्टिवा पर ट्यूशन क्लास जवा निकली थी। आ दरमियान गार्डन सिटी थी एफडीडी कॉलेज तरफ जता मार्ग पर एक कार तेमनी एक्टिवानी बाजुमां ऊभी राखवामां आवी हती। फरियाद अनुसार कारमांथी देवभाई तेमनी पत्नी माता ने पुत्री पल नीचे उतरी आव्या हता। अगाऊ थयेला झगड़ाने लई चारे बंने बहनों साथे उग्र बोलाचाली करी गाळो आपी हती। त्यारबाद वाळ खेंची मारपीट करवामां आवी होવાનું फरियादमां जणावायुं છે। फरियादમાં વધુમાં આરોપ છે કે દેવભાઈ કારમાંથી ક્રિકેટનું બેટ કાઢી પોતાની પુત્રી પલને આપીને બંને યુવતીઓને માર મારવા ઉશ્કેર્યા હતા। ત્યારબાદ બેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્યએ પણ લાત મુક્કા અને ચપ્પલ વડે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા। ઘટના દરમિયાન આસપાસના લોકો એકત્ર થતા 4 આરોપીઓ કારમાં બેસીને સ્થળ ઉપરથી નીકળી ગયા હતા। જતા જતા ફરી ઝઘડો કરશો તો ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં યુવતીના પિતા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બંનેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા। ત્યારબાદ ઇજાગ્રસ્ત બંને યુવતીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે દેવભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પલ સહિત કુલ 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થતા ફૂટેજના આધારે સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। संस्कृति सेंगर। हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी। और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे। और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे। और उसमें है ना पल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो। और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक। और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए। मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन 4 को जेल होनी चाहिए और उनको मार भी खिलाए। और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पे एक्शन तो मिलना ही चाहिए उनको। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।